સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે। કતારગામ વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની માત્ર 9 મહિનાની માસૂમ દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અચાનક મોત નીપજતા હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો છે। મૃતક બાળકીના પરિવારજનોએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પર ગંભીર પ્રકારની તબીબી બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે। ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી અને આઈટી હબ બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર થયું છે। ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે દેશની અગ્રણી આઈટી કંપની HCL ટેકના નવનિર્મિત ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગિફ્ટ સિટી અને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ માટે આ સેન્ટરને અત્યંત મહત્વનું ગણાવતા મહાનુભાવોએ આશા વ્યક્ત કરી છે કે આ પહેલ ગુજરાતને ગ્લોબલ આઈટી મેપ પર વધુ મજબૂત સ્થાન અપાવશે। સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અવનવા નવતર પ્રયોગો માટે જાણીતા મહેસાણા જિલ્લાએ ફરી એકવાર શિક્ષણ જગતમાં નવો ઇતિહાસ રચવા તરફ કદમ વધાર્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલા ગુજરાતમાં શરૂ કરેલા વાંચિત ગુજરાત અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરતો એક અભૂતપૂર્વ નિર્ણય મહેસાણા જિલ્લા પંચાયતની સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા લેવામાં આવ્યો છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે લાખણી તાલુકાના મોટા કાપરા ગામે માતાજી મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રથાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે માત્ર દીવા ધૂપ માનતા કે દોરાધાગા નહીં, પરંતુ સાચા કર્મ, શુદ્ધ મન અને સારી નિયતથી જ જીવનમાં સફળતા મળે છે। સાથે જ મહિલાઓને અંધશ્રદ્ધાથી દૂર રહી સંતાનોને શિક્ષિત બનવાનો આગ્રહ કર્યો હતો। પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સિદ્ધપુર GIDCમાં આવેલ મેઘધારીવાલા ફૂડ્સ પર ખાદ્ય સુરક્ષા તપાસ અભિયાન અંતર્ગત દરોડા પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે ₹1,24,260ની કિંમતનો 1,117 કિલોગ્રામ અને 792 નંગ શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। હિંમતનગરમાં નગરપાલિકા નજીક જૂની વાવ પાસે શનિવારે વહેલી સવારે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું। આના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને આસપાસના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। B ડિવિઝન પોલીસ સ્ટેશનથી ટાવર તરફ જતા માર્ગ પર આવેલી નગરપાલિકાની જૂની વાવ પાસે આ ઘટના બની હતી। પાઇપલાઇન તૂટવાને કારણે પાણી રોડ ઉપર વહેવા લાગ્યું હતું, જે ટાવર રોડ સુધી પહોંચી ગયું હતું। ભીલુડાના ઐતિહાસિક જૂના ભવનાથ મહાદેવ મંદિરના માર્ગ પરથી ગાંડા બાવળના ઝુંડ દૂર કરવામાં આવે છે। છેલ્લા કેટલાય સમયથી માર્ગની બંને બાજુ બાવળો વધી જતા રોડ સાંકડો બન્યો હતો, જેના કારણે દર્શનાર્થીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી। કેટલાક સ્થળોએ ઝાડીઓ રસ્તા સુધી ફેલાઈ જતા અકસ્માતનો પણ ભય સર્જાતો હતો। જૂનાગઢ ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટીતંત્ર દ્વારા આજથી 18 જુલાઈથી જ અવરજવર માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તંત્ર દ્વારા દાવો કરાયો છે કે યાત્રાળુઓ સ્થળ પર પણ QR કોડ સ્કેન કરી સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી શકશે। ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। આજે 36 તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। આ વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તાપી જિલ્લાની આકસ્મિક મુલાકાત લીધી હતી। વ્યારા ખાતે નિર્માણ પામનાર વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ સહભાગી થયા હતા। મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તમાં હાજરી આપી વિધિવત પૂજા અર્ચના કરી હતી। વ્યારા ખાતે આયોજિત વિશેષ બેઠકમાં તેમણે સ્થાનિક મીડિયા પ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે સીધો સંવાદ સાધીને સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।